चलो मित्रों, काले आपने उदाहरण 12 સુધી જોઈ ગયા હતા। उदाहरण 13 જોઈ। उदाहरण 13 માં કીધું છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આ ટાઈપનું નિચાયક છે, એનું મૂલ્ય શોધવાનું છે। હવે આનું મૂલ્ય ડાયરેક્ટ આપણે વિસ્તરણ કરીને શોધવું અને શોધી શકાય છે। पहली आर ની સાપેક્ષમાં અથવા પહેલા સ્તંભની સાપેક્ષમાં વિસ્તરણ કરીને શોધીએ તો મળી જાય, પણ એ પ્રોસેસ થોડી લોંગ થશે। ટૂંકી રીતે ગણતરી કરવી હોય તો આપણે આગળ વાત કરી પ્રમાણે કે પહેલા સ્ટાર્ટિંગ થી જ વિસ્તરણ કરી દો તો એ ચાલે, પ્લસ માઈનસ પર ઉડી જાય છે એટલે બાકી રહી જવાબ। પણ એ વિસ્તરણ થોડું લોંગ થાય છે। વિસ્તરણ ટૂંકું થાય તે માટે આપણે શું કરીશું કે આ નિચાયકમાં શક્ય એટલા વધુ ને વધુ ઝીરો લાવો। જેટલા ઝીરો વધારે હશે એટલું એનું સાદું રૂપ સરળ રહેશે। છેલ્લે વિસ્તરણ તો કરવું જ પડશે, પણ એ વિસ્તરણ સરળ હશે, કારણ કે જેટલા ઝીરો વધારે હોય એટલા સ્ટેપનું આપણે વિસ્તરણ ઓછું કરવું પડે। तो जो जीरो ना આવી શકે એમ હોય તો ડાયરેક્ટ વિસ્તરણ કરી દો, પણ જીરો આવી શકે એમ હોય તો શક્ય એટલા વધુ ને વધુ જીરો લાવવા પ્રયત્ન કરો। બોલો આવો જીરો કઈ રીતે આવી શકે એમ છે? તો જુઓ, આ પહેલા સ્તંભમાં 1 1 1 છે। ઘણી વખતે પહેલી આરમાં પણ 1 1 1 હોય, તો એ વખતે તમારે શું કરવાનું? તો એ વખતે ગમે તે બે જીરો તમે કરી શકો છો। पहला बे जीरो करो तो चाले, छेल्ला बे जीरो करो तो चाले, गमे ते बे जीरो बनावी सको छो। जेम के આપણે આને જીરો બનાવી શકીએ, આને જીરો બનાવી શકીએ। કઈ રીતે? તો આ પહેલી r છે એને -1 વડે ગુણીને બીજી r માં ઉમેરો, એટલે કે r2 r1 बाद बाकी करवानी। -1 वडे गुणीने उमेरवा एनो मतलब શું? बाद बाकी करवा। એટલે કે -1 વડે ગુણશો એટલે -1 થશે, -1 ને આમ ઉમેરો એટલે +1 ઉમેરા એટલે 0 થઈ ગયું। પછી આ માઈનસ એ આમ ઉમેરા એટલે b માઈનસ આ માઈનસ આમ ઉમેરા એટલે ca માઈનસ bc, પછી આગળ જોયું જશે, પણ મૂળ અહીંયા 0 આવી ગયા। એવી રીતે અહીંયા પણ 0 લાવી શકાય। આની એક પહેલી r ને -1 વડે ગુણીને જેવી રીતે બીજીમાં ઉમેરી એવી રીતે ત્રીજીમાં પણ ઉમેરો, અને -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે કે બાદ કરો તો સીધા 1 -1 આ 0 થઈ જાય। -1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે c - a આ ab - bc, એટલે અહીંયા 0 આવે। એટલે આ બે 0 થઈ જાય તો પછી પ્રથમ સ્તંભની સાપેક્ષમાં વિસ્તરણ કરો તો વિસ્તરણમાં ખાલી આ પહેલા સ્ટેપનું જ આનું જ વિસ્તરણ કરવાનું રહે, આ બે 0 નું વિસ્તરણ કરવાની જરૂર પડે નહીં, સીધો જવાબ આવી જાય। એટલે મૂળ વિસ્તરણ કરવાનું, પણ વિસ્તરણ આપણે પહેલા આ બે 0 લાવી દીધા પછી, એટલે સાદુરૂપ થોડું સરળ બની જાય। અને તમે જાણો છો કે કોઈ એક આરને -1 વડે કોઈ નામો ઉમેરો કે આ પહેલી આને -1 વડે કોઈ નામો ઉમેરો એનાથી નિચાયકના મૂલ્યમાં કોઈ ફેર નથી પડતું, એવું આપણે કાલે ગુણધર્મ 6 માં જોઈ ગયા। એટલે આપણે ગુણધર્મ 6 ની પ્રોસેસ આપણે અહીંયા કરી શકીએ। તો ચલો આપણે ગુણધર્મ 6 પ્રમાણે પ્રોસેસ કરી દઈએ, સાદુરૂપ આપી દઈએ, થોડું સરળ બને એટલા માટે, વિસ્તરણ થોડું સરળ બને એટલા માટે। કઈ પ્રોસેસ કરીએ છીએ? તો કે r2 ની અંદર પ્રોસેસ કરીશું r2 - r1, પછી r3 માં પ્રોસેસ કરીશું r3 - r1। r1 માં કોઈ પ્રોસેસ નથી કરતા, r1 એમ નહીં, 1 a b c એમ નહીં। r2 માં પ્રોસેસ થઈ કઈ રીતે? પહેલી r બાદ કરવાની છે, ચલો -1 આ બાદ કરવાની, 1 बात करो हमारी जी, चलो ये बात करो b माइनस a, चलो bc बात करो ca माइनस bc। चलो r3 में पण प्रोसेस થઈ ગઈ, r3 में कई प्रोसेस થઈ तो पहली r बात करो, चलो बात करो पहली r 1 बात करो तो g, a बात करो तो c माइनस a, चलो bc बात करो तो ab माइनस bc। હવે વિસ્તરણ કરીએ તે પહેલા થોડું સાદું આપી દઈએ, કઈ રીતે
पहली हार 1 a b c m, बीजी हार 0 b માઈનસ a છે a માઈનસ b કરવું છે, ક્રમમાં ગોઠવી b માઈનસ a છે a માઈનસ b કરવું હોય તો શું કરો, માઈનસ સામાન્ય લઈ માઈનસ આગળ લખી નાખો એટલે શું થઈ જાય, કાઉન્સમાં b માઈનસ a ની જગ્યાએ a માઈનસ b, એટલે કે માઈનસ આ રીતે a માઈનસ b. પછી આમાંથી c સામાન્ય નીકળશે, ca માઈનસ bc, એમાંથી c સામાન્ય કાઢો તો કાઉન્સમાં આવશે a માઈનસ b. ચલો એ રીતે અહીં 0 આમાં પણ તમે માઈનસ સામાન્ય લઈ, c માઈનસ a છે a માઈનસ c કરવું છે તો માઈનસ સામાન્ય લઈ a માઈનસ c, c માઈનસ a માઈનસ c, અને આ બંનેમાંથી b સામાન્ય લઈ, b સામાન્ય લેશો તો કાઉન્સમાં રહેશે a માઈનસ c. આવું શા માટે કર્યું તો જુઓ, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આવું શા માટે કર્યું. આમાંથી માઈનસ સામાન્ય લીધા, આમાંથી c સામાન્ય લીધા, આમાં માઈનસ આમાં b, આવું શા માટે કર્યું. તો હવે તમે જુઓ કે અહીંયા બીજી r ની અંદર જો 0 ના ઇન્ટુમાં a માઈનસ b સમજી શકાય, 0 ઇન્ટુ a માઈનસ b આવું આપણે સમજી શકીએ. અહીંયા a માઈનસ b છે, અહીંયા a માઈનસ b છે, એટલે શું કરીશું, બીજી હારમાંથી a માઈનસ b સામાન્ય લઈશું. એવી રીતે તમે જો ત્રીજી હાર 0 ના ઇન્ટુમાં a માઈનસ c સમજી શકાય, અહીંયા a માઈનસ c છે, અહીંયા a માઈનસ c છે, એટલે કે અહીંયા આમાં a માઈનસ c સમજી શકાય, અહીંયા a માઈનસ c છે, અહીંયા a માઈનસ c છે, તો બધામાંથી ત્રીજી હારમાંથી a માઈનસ c સામાન્ય લઈ શકાય. તો ચલો બીજી હારમાંથી a માઈનસ b અને ત્રીજી હારમાંથી a માઈનસ c સામાન્ય લઈએ, a માઈનસ b a માઈનસ c સામાન્ય. તો ચલો પહેલી હાર 1 a b c m 0, પછી a માઈનસ b સામાન્ય લઈ લીધા એટલે માઈનસ 1 અને c 0 માઈનસ 1 b સામાન્ય લખ્યા. એને આપણે પ્રોસેસ સ્વરૂપે બતાવવું હોય તો કઈ પ્રક્રિયા સ્વરૂપે બતાવી શકાય. બીજી હારમાંથી a માઈનસ b સામાન્ય લખ્યા અથવા સામાન્ય કાઢ્યા તો એને આપણે પ્રક્રિયામાં બતાવવું હોય તો કઈ પ્રક્રિયામાં કઈ રીતે બતાવી શકાય. તો કે r થી જે સામાન્ય કાઢી છે એ ભાગાકારમાં 1/a માઈનસ b into r, એટલે કે r2 ને 1/a માઈનસ b વડે ગુણ્યા, એટલે કે એનો મતલબ કે સામાન્ય ગુણીએ એટલે a માઈનસ 1 રહે અને c સામાન્ય કાઢીએ એટલે છેદમાં લખવા, a માઈનસ b સામાન્ય કાઢ્યા એટલે a માઈનસ b અહીંયા આગળ સામાન્ય કાઢ્યા, પણ અહીંયા કારણો અથવા પ્રક્રિયામાં બતાવો કે કઈ ક્રિયા કરી તો ક્રિયામાં a માઈનસ b છેદમાં લખવાના. ત્રીજી હારમાંથી a માઈનસ c સામાન્ય કાઢ્યા તો એને આપણે ક્રિયા બતાવવી હોય તો 1/a માઈનસ c આ જે સામાન્ય કાઢો એ બંનેના છેદમાં બતાવી દો, એ એની પ્રોસેસ કહેવાય. ચલો હવે બસ હવે તમે જો વિસ્તરણ સરળ થઈ ગયું. પ્રથમ સ્તંભની સાપેક્ષમાં વિસ્તરણ કરો તો પ્રથમ સ્તંભના 3 ઘટકોમાંથી આ બે ઘટકો તો 0 છે, એટલે માત્ર વિસ્તરણ આ પહેલાનું જ કરવાનું નહીં અને એનું અગ્ર વિકર્ણ માઈનસ આ પ્રતિ વિકર્ણ ડાયરેક્ટ કરો. ચાલો a માઈનસ b a માઈનસ c, ચલો 1 ની સાપેક્ષમાં વિસ્તરણ કરો તો ડાયરેક્ટ આ બે કક્ષાવાળા શ્રેણીનો વિચાર ડાયરેક્ટ કરો. આ બંનેનો ગુણાકાર શું તો માઈનસ b, આ બંનેનો ગુણાકાર શું માઈનસ c, માઈનસ c ને બાદ કરવાના એટલે પ્લસ પ્રતિ વિકર્ણો છે ને એટલે. તો બસ હવે લખી નાખો તો આ a માઈનસ b a માઈનસ c 1 ઇન્ટુ માંથી કાઢી નાખો તમારે જરૂર માઈનસ b પ્લસ c છે ગોઠવી દો તો c માઈનસ b પ્લસ વાળો પદ આગળ માઈનસ વાળો પદ પાછળ c. હવે જો આપણે ચક્રીય ઉદાહરણ પ્રમાણે ગોઠવવા હોય તો આ પ્લસ વિચાર તો હજી આપણે આગળ પ્રોસેસ કરવી હોય થઈ શકે. આ a માઈનસ b પછી આપણે આ a માઈનસ b પછી b માઈનસ c જોઈએ. c માઈનસ b નું b માઈનસ c કરવું હોય તો માઈનસ સામાન્ય કાઢવા પડે.
આગળ માઈનસ આવશે b માઈનસ c, પછી c માઈનસ a કરવા છે. હવે આ a માઈનસ c નું c માઈનસ a કરવા હોય તો ફરી માઈનસ સામાન્ય કાઢવા પડે. એટલે કે આમાંથી માઈનસ સામાન્ય કાઢો ને આમાંથી માઈનસ સામાન્ય કાઢો એટલે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. આ a માઈનસ c નું c માઈનસ. બસ આ મૂલ્ય શોધવાનું હતું કે મૂલ્ય આપણને મળ્યું કે આનું મૂલ્ય શોધો તો આ રીતે a માઈનસ b, b માઈનસ c, c માઈનસ a. આમાંથી માઈનસ સામાન્ય કાઢો, આમાંથી માઈનસ સામાન્ય કાઢો એટલે માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ. નિશાની બદલાશે નહીં. આ c માઈનસ b નું b માઈનસ c થઈ ગયું, a માઈનસ c નું c માઈનસ c થઈ ગયું. તો આનું મૂલ્ય મળી ગયું a માઈનસ b, b માઈનસ c, c માઈનસ a. કઈ રીતે મને ખબર પડી? ડાયરેક્ટ વિસ્તરણ કર્યું હોય તો મળી જાય, પણ સાદુરૂપ થોડું લોંગ થઈ જાય તો થોડું ટૂંકું સાદુરૂપ થાય તે માટે આપણે શું કર્યું? આ b0 બનાવી પહેલી r ને -1 વડે ગુણ બીજીમાં ઉમેર્યા એટલે કે r2 r. પહેલી r ને -1 વડે ગુણ ત્રીજીમાં ઉમેર્યા એટલે કે r3 r. એટલે કે પહેલી r ને બીજી r માંથી પહેલી બાદ કરી, ત્રીજીમાંથી પણ પહેલી બાદ કરી, બંનેમાંથી પહેલી r બાદ કરી. પછી આપણે સામાન્ય કાઢીએ. માઈનસ સામાન્ય કાઢો, c સામાન્ય કાઢો, એટલે માઈનસ સામાન્ય કાઢો, b સામાન્ય કાઢો. એટલે આખો અવયવ a માઈનસ b સામાન્ય કાઢો. અહીંયાથી આખો અવયવ a માઈનસ c સામાન્ય કાઢો. બાકી રહેલા લખી દે. અને પછી વિસ્તરણ કરો એટલે સીધું જવાબ મળે. ચલો જોઈ લો. એના પછી જોઈએ ઉદાહરણ 14. चलो उदाहरण चलो साबित करवानुं छे डाबा बराबर जवाब आपणे साबित करीए. b plus c a b c plus a b c c a plus b. चलो डाबा बराबर जवाब साबित करो. डायरेक्ट विस्तरण करो થઈ શકે પણ વિસ્તરણ પહેલા કોઈ જીરો આવી શકે એમ હોય તો પ્રયત્ન કરીશું. જો ના આવે તો ડાયરેક્ટ વિસ્તરણ કરી દો. એક જીરો આવે, બે જીરો આવે, ત્રણ જીરો આવે. કેટલા વધુ જીરો લાવવા પ્રયત્ન કરવાનો. જેટલા વધુ જીરો આવે એટલું સાદુરૂપ સરળ. કોઈ જીરો આવી શકે એમ ના હોય પછી વિસ્તરણ કરી દેવાનું. આપણે જે રીતે પહેલી r કે પહેલા સ્તરની સાથે વિસ્તરણ કરીએ છીએ એ વિસ્તરણ કરી દેવાનું. કોઈ જીરો આવી શકે એમ છે? જીરો લાવવા છે તો આપી જાય. કઈ રીતે ખ્યાલ આવે છે? આ જે બીજી r છે એને -1 વડે ગુણીને પહેલીમાં ઉમેર્યું એટલે કે -b આમાં ઉમેર્યા એટલે આ +b ઉડી જાય. ત્રીજી r ને -1 વડે ગુણીને પહેલીમાં ઉમેર્યો એટલે કે -1 વડે ગુણશો એટલે -c થશે. -c આમાં ઉમેર્યા એટલે +c ઉડી જાય. આ -b ઉમેર્યા એટલે +b ઉડી જાય, -c ઉમેર્યા એટલે +c ઉડી જાય, -b અને c બંને ઉડી જાય એટલે પછી એ શું રહે? જીરો લાવી શકાય. પછી બીજો જીરો માટે આપણે પ્રયત્ન કરીશું. અત્યારે પહેલા જીરો માટે પ્રયત્ન કરવો હોય તો આ રીતે કરી શકાય. -1 વડે ગુણ આમાં ઉમેરવા એટલે કે બાદ કરવાની. બીજી r ને બાદ કરવાની પહેલીમાં r1 - r2. ત્રીજી r ને પણ બાદ કરવાની છે પહેલીમાંથી r1 - r3. ચલો બંને પ્રોસેસ સાથે ફેરફાર પહેલીમાં જ થશે, બીજી કોઈમાં નહીં થાય. r1 ની અંદર કઈ પ્રોસેસ કરીશું? r1 - r2.
અને પછી -r3 પણ કરો, બંને પ્રોસેસ સાથે જ છે. r1 ની અંદર r1 -r2 -r3 બીજી ત્રીજી બંને આનો બાદ કરવાનો છે પહેલી r ચલો -b -c બંને આનો ઉમેરીશું એટલે આ છે. હવે અહીંયા થોડું વિચારજો, આ a છે રાઈટ, પછી આ માઈનસ આ બાદ કરીશું એટલે -c -a થશે બરાબર ને, પછી આને બાદ કરીશું એટલે -c થશે. આમાં પ્લસ a માઈનસ ઉડી જાય, -c -c એટલે -2c થશે. બંને આનો બાદ કરીશું આ બંને એટલે અહીંયા -2c થશે. ચલો એ રીતે અહીંયા વિચારો, આ a છે, ચલો આ બાદ કરીશું એટલે -b, ચલો આ બંને બધું બાદ થશે, a પ્લસ b બાદ કરીશું એટલે -a -b પ્લસ a માઈનસ a ઉડી જશે, b માઈનસ b -2b. चलो b c प्लस a b c c a प्लस b. चलो एक जीरो लागी दो, હવે બીજો કોઈ બીજો જીરો લાગી તે પહેલા જો અહીંયા -2 છે, અહીંયા -2 છે, અહીંયા 0 ના ઇન્ટુમાં -2 સમજી શકાય. એટલે આમાં -2 છે, અહીંયા -2 છે, અહીંયા -2 છે, તો આપણે પહેલી હાલમાંથી -2 સામાન્ય કાઢો. -2 સામાન્ય કાઢશો તો 0 c b b c plus a b c c a plus b. સામાન્ય કાઢવાની પ્રક્રિયા બતાવવી હોય તો r1 ની અંદર આપણે પ્રોસેસ કરી -2 સામાન્ય કાઢે એટલે બરાબર -2 r1. જે સામાન્ય કાઢવો છે એ તો લખી દેવાનું. આ -2 સામાન્ય કાઢ્યા પછી હવે વિસ્તરણ કરીએ, પણ વિસ્તરણ કરતા પહેલા ફરી એકવાર વિચારી લો કે 0 આવી શકે એમ છે. જો 0 આવી શકે એમ હોય તો હજી પ્રયત્ન કરીશું, તો આવી શકે એમ છે. જુઓ ક્યાં -b એટલે આ b ને -b કરીને આમાં ઉમેરો તો આ 0 થઈ જાય, આ c ને -c કરીને આમાં ઉમેરો તો આ 0 થઈ જાય. એટલે કે જે પહેલી r છે એને -1 વડે ગુણીને બીજીમાં ઉમેરો, એની પહેલી r ને -1 વડે ગુણીને ત્રીજીમાં ઉમેરો, તો હજી બે 0 આવી શકે. કેટલા વધુ 0 આવશે તો સારું સરળ બનશે. चलो बीजी r નો ફેરફાર થશે r2 r2 r, ત્રીજી r નો ફેરફાર થશે r3 r, પહેલી r નો r1 નો કોઈ ફેરફાર નહીં, 0 c b m. चलो बात करो, 0 ने बात કરીશું તો આ b m, c ने बात करो तो c बात થઈ જશે, કहीं a રહેશે, આ c बात થઈ જાય, આ c માંથી આ c बात થઈ જાય એટલે a રહેશે. चलो अब b માંથી b बात कर दो जी. चलो b दे पहली आने तीजी में बात कर दीजिए. चलो c માંથી 0 बात करो એટલે c. चलो c बात करो, c માંથી c बात થાય એટલે 0. चलो b बात કરીશું, b માંથી b बात થઈ જાય એટલે બસ હવે બહુ થઈ ગયો, વિસ્તરણ કરો -2 ચલો 0 ની હવે આપણે ડાયરેક્ટ વિસ્તરણ ફાવશે તમને. 0 નું વિસ્તરણ તો 0 0 સાથે અગ્ર વિકર્ણ માઈનસ પ્રતિ વિકર્ણ કરવાની જરૂર નથી, 0 નું વિસ્તરણ 0. પછી બીજા નંબરના ઘટકની નિશાની બદલવાની -c. હવે એની સાથેનો અગ્ર વિકર્ણ પ્રતિ વિકર્ણ ડાયરેક્ટ કરી દો. આ c જે છે, જે r1 જે સ્તંભો છે તે ઘટકો લેવાના નથી. એ સિવાયના ઘટકો કયા તો કે આ b0 અને ca. તો એના માટે આ બે કક્ષાવાળા નિશ્ચાયક લખવાની જરૂર નથી, ડાયરેક્ટ એનું વિસ્તરણ કરો. બે કક્ષાવાળા નિશ્ચાયકને લખીને પછી વિસ્તરણ કરો તોય ચાલે, અને ડાયરેક્ટ વિસ્તરણ કરી દો તોય ચાલે. આપણે આ રીતે લખીએ છીએ કે -c ની સાથે b0 અને ca. હવે આવી રીતે ન લખો, ડાયરેક્ટ આનું વિસ્તરણ કરી દો તોય ચાલે. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર b * a એટલે કે ab, માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે -g. ત્રીજા નંબરનો ઘટક છે +b. ચલો b સાથે આ નિશ્ચાયક આવશે,
अरे वाह, चलो आનું વિસ્તરણ ડાયરેક્ટ લખીએ b * 0 એટલે 0 માઈનસ a * c એટલે c. चलो विस्तरण तो माइनस 2 तो હવે 0 લખવા જરૂર નથી, ડાયરેક્ટ આ કાઉન્સ છોડ દો એટલે માઈનસ a b c, પછી આ કાઉન્સ છોડ દો એટલે માઈનસ a b c माइनस 2 माइनस a b c माइनस a b c माइनस 2 a b c, और आ काउंट छोड़ दो माइनस माइनस प्लस 2 * 2 4 a b c, तो 4 a b c જમણી બાજુમાં લાવવાના હતા. चलो आ डाबा बराबर जवाब साबित થઈ ગયા છે, જોઈ લો. चलो આના પછી ઉદાહરણ 15. जो x y z भिन्न હોય અને डेल्टा इज इक्वल टू x x स्क्वायर 1 प्लस x નો ઘન y y स्क्वायर 1 प्लस y નો ઘન z z स्क्वायर 1 प्लस z નો ઘन इज इक्वल टू 0 હોય तो साबित करो कि वन प्लस एक्स वाई जेड इज इक्वल टू 0. चलो नीचे इक्वल टू 0 આપેલા છે, એના પરથી આ સાબિત કરવાનું છે. નીચે છે x, ડાબા બરાબર જવાબ સાબિત નથી કરવાનો, આ નીચે ઇક્વલ ટુ 0 હોય તો આ સાબિત કરો. એટલે કે આ સમીકરણ આપેલું છે, નીચેના સ્વરૂપમાં સમીકરણ આપેલું છે x x સ્ક્વેર 1 પ્લસ x નો ઘન y y સ્ક્વેર 1 પ્લસ y નો ઘન z z સ્ક્વેર 1 પ્લસ z નો ઘન ઇઝ ઇક્વલ ટુ 0 આપેલા છે. 1 પ્લસ x y z ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવું છે. કેવી રીતે સાબિત થાય છે તો જો બે ત્રણ રીતે સાબિત થઈ શકે છે. પહેલા તો પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, એમાં ત્રીજા સ્તંભની અંદર પદો સરવાળામાં છે. તો આપણે શું કરીશું, કોઈ એક હારમાં કે કોઈ સ્તંભમાં પદો સરવાળામાં હોય તો એક નિશ્ચાયકની નું રૂપાંતર બે નિશ્ચાયકમાં કરી શકીએ. गुणधर्म नंबर 5. गुणधर्म 5 में आपने જોઈ ગયા કે એક નિશ્ચાયકનું રૂપાંતરણ બે નિશ્ચાયકમાં થઈ શકે. ક્યારે કે કોઈ એક હાર કે કોઈ એક સ્તંભના ઘટકો આપણે અલગ કરીએ ત્યારે. તો આપણે એક નિશ્ચાયકનું રૂપાંતરણ બે નિશ્ચાયકમાં કરીએ. એમાં પહેલો અને બીજો સ્તંભ તો એના જ રહેશે, ખાલી જે અલગ પડશે બે નિશ્ચાયક એ કોના વડે અલગ પડશે તો ત્રીજા સ્તંભ વડે અલગ પડશે, જેનો સરવાળો છે. પહેલો સ્તંભ x y છે, આમાં પણ પહેલો સ્તંભ x y છે. બીજો સ્તંભ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર, અહીંયા પણ બીજો સ્તંભ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર. હવે ત્રીજો સ્તંભ બંનેમાં અલગ હશે. આનો ત્રીજો સ્તંભ છે 1 1 1 અને અહીંયા ત્રીજો સ્તંભ છે x નો ઘન y નો ઘન z. એક નિશ્ચાયકનું બે નિશ્ચાયકમાં આપણે રૂપાંતરણ કરીએ. હવે તમે જુઓ કે પહેલી r માંથી સામાન્ય નીકળે છે x x સ્ક્વેર x ઘન, એમાંથી x સામાન્ય નીકળે છે. બીજી r માંથી y, ત્રીજી r માંથી z. ચલો સામાન્ય કરો. આ એમ નો
પહેલો સ્તંભ x y z, બીજો સ્તંભ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર, ત્રીજો સ્તંભ 1. ચલો પહેલી r માંથી x સામાન્ય કાઢો, બીજીમાંથી y, ત્રીજીમાંથી z. પહેલી r માંથી x સામાન્ય કાઢીએ તો શું રહેશે? હવે 1x x સ્ક્વેર, y સામાન્ય કાઢો તો 1y y સ્ક્વેર, z સામાન્ય કાઢો તો 1z z સ્ક્વેર. સામાન્ય કાઢીએ છીએ એને આપણે પ્રોસેસમાં બતાવ્યું હતું. કઈ પ્રોસેસ કરી? સામાન્ય કાઢ્યા હોય એ ઘટકને છેદમાં બતાવો. બે નીચાય છે આ ડેલ્ટા 1 ને આ ડેલ્ટા 2. તો ડેલ્ટા 2 માં આપણે પ્રોસેસ કરીએ. ડેલ્ટા 2 માં એટલે બીજા નીચાય શું કર્યું? પહેલી r માંથી x સામાન્ય કાઢ્યા એટલે 1/x r, બીજી r માંથી y સામાન્ય કાઢ્યા એટલે કે r2 1/y r, ત્રીજી r માંથી z સામાન્ય કાઢ્યા એટલે કે r3 1/z r. પહેલી r માંથી x સામાન્ય કાઢ્યા, બીજી r માંથી y, ત્રીજી r માંથી z સામાન્ય. એટલે પ્રોસેસમાં આપણે આ રીતે બતાવીશું. ચલો હવે જો આ પહેલો નિશ્ચય કે બીજો નિશ્ચય કે બંને સરખા દેખાય છે પણ એક્ઝેક્ટ સરખા નથી. અહીંયા 1 1 1 પહેલા સ્તંભમાં છે, અહીંયા 1 1 1 ત્રીજા સ્તંભમાં છે. તો કઈ વાંધો નહીં, પહેલા સ્તંભમાં લઈ. હવે ત્રીજા સ્તંભને પહેલા સ્તંભમાં લઈ જવું હોય તો એનો મતલબ એ થયો કે પહેલા સ્તંભને ત્રીજામાં લઈ જવું હોય. પહેલા ત્રીજા સ્તંભને એટલા બદલી કરવી. હવે કોઈ પણ બે સ્તંભને એટલા બદલી કરો તો ગુણધર્મ 2 યાદ કરો. કોઈ પણ બે હાથ કે કોઈ પણ બે સ્તંભને એટલા બદલી કરો તો શું થાય? વિચારનું મૂલ્ય વિરોધી સંખ્યા થઈ જાય એટલે કે આગળ માઈનસ ચિહ્ન આવે. પહેલા ત્રીજાને એટલા બદલી કરો તો આગળ માઈનસ આવે એટલે કે આ 1 1 1 અહીંયા લાવ્યું, x y z ને અહીંયા લાવ્યું એટલે આગળ માઈનસ ચિહ્ન આવશે. પછી આ x y z આપણે એક્ચ્યુઅલી ક્યાં જોઈએ છે? ત્રીજા સ્તંભમાં નહીં, બીજા સ્તંભમાં જોઈએ છે. આ x y z જે અહીંયા આવે ને x y z, આ 1 1 1 અહીં બતાવે અને x y z અહીં આવે. હવે આ x y z ને પાછા અહીં લાવવા છે અને x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર આ બાજુ લાવવા છે. એટલે ફરી પાછું પહેલા અને ત્રીજા સ્તંભને એટલા બદલી દે. પહેલા ત્રીજાને એટલા બદલી કરીને હવે બીજા ત્રીજાને એટલા બદલી કરશે. પહેલા આપણે કઈ કર્યું? આ અહીં લાવવા માટે પહેલા ત્રીજાને એટલા બદલી કરી એટલે માઈનસ ચિહ્ન આવે. પછી બીજા ત્રીજાને એટલા બદલી કરવા એટલે ફરી બીજા માઈનસ આવે એટલે બે વખત માઈનસ આવશે. માઈનસ માઈનસ બે વખત આવશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. કેવી રીતે બે માઈનસ આવશે? જો માઈનસ ચિહ્ન એટલે કે -1 લખીશું. -1 બે વખત આવશે. -1 નો સ્ક્વેર થશે. કેવી રીતે ખબર પડે છે? બે વખત માઈનસ કેવી રીતે આવે? તો પહેલા આની નાની એટલા બદલી કરો. પહેલી અને ત્રીજા સ્તંભ એટલે કે 1 1 1 અને અહીંયા આવશે આ x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર એમને અને આ x y z આ રીતનું થયું ને. પછી આ x y z ને અહીં લાવો અને x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર અહીં લઈ જાઓ એટલે ફરી બીજા માઈનસ નીકળશે એટલે -1 નો સ્ક્વેર. ફરી એટલા બદલી કરો એટલે કે અહીંયા x y z કરો અને અહીંયા x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર. બે વખત એટલા બદલી થઈ, ધ્યાન રાખજો. પહેલા ત્રીજા સ્તંભની એટલા બદલી થઈ, પછી બીજા ત્રીજા સ્તંભની એટલા બદલી થઈ એટલે બે વખત માઈનસ ચિહ્ન આવે. ગુણધર્મ 2 નો ઉપયોગ બે વાર થાય એટલે -1 નો સ્ક્વેર પ્લસ x y z આ એમ 1 1 1 x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આનું કારણ લખવું હોય લખવા ન લખવું ચાલો. બહુ મોટી પ્રોસેસ કરી હોય તો કારણ બતાવવાની, બાકી આ નાની પ્રોસેસ હોય કારણ ન લખો તો ચાલે. હવે -1 નો સ્ક્વેર +1 ઇન્ટુ લખવાની જરૂર નથી. તો આ એમ 1 1 1 x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર પ્લસ x y z 1 1 1 x y z x square y square z square is equal to 0. હવે તમે જુઓ આ પહેલો નિશ્ચય અને આ બીજો નિશ્ચય બંને હવે એક જેવા થઈ ગયા.
पहला एक जीवा था, एक जीवा लागता था, एक जीवा एग्जेक्ट था नहीं। ये 1 1 1 पहला स्तंभ હતો, ये 1 1 1 બીજા સ્તંભ હતો, અને પહેલા સ્તંભ લાવવા માટે આપણે પ્રોસેસ કરી। એટલે હવે તમે જો બંને સેમ થઈ, તો આ સમીકરણની અંદર આ નીચા એક બંનેમાં સેમ છે, તો નીચા એક સામાન્ય લઈએ, તો નીચા એક સામાન્ય લઈએ 1 1 1 x y z x2 y2 z2। तो बोलो અહીંયા શું રહેશે? આ નીચે એક સામાન્ય નીકળી જાય તો અહીં રહેશે 1 પ્લસ આ નીચે એક સામાન્ય નીકળી ગયો અહીં રહેશે x y z હવે આ નીચે 0 થાય તો આ 0 આપણે તો 1 + x + 1 + xy z 0 સાબિત કરવાનું। तो आ नीचे नॉट इक्वल टू 0 बतावा पड़े। आ नीचे नॉट इक्वल टू 0 होय तो ज आना बराबर 0 આપણે કહી શકીએ। હવે આ નીચે નોટ ઇક્વલ ટુ 0 છે, આમ આપણે કેવી રીતે બતાવી શકીએ? આ 0 પણ હોઈ શકે। હવે તમે વિચારો કે આ નીચે ઇક્વલ ટુ 0 ક્યારે હોઈ શકે? આ નીચેનું મૂલ્ય ઇક્વલ ટુ 0 ક્યારે? ગુણધર્મ 3 યાદ કરો। गुणधर्म 3 में कीधुं छे कि जो कोई निचायकनी अंदर कोई पण बे हार अथवा तो कोई पण बे स्तंभ समान होय तो ते निचायकનું मूल्य 0 થાય। હવે આ નિચાયકનું મૂલ્ય 0 ક્યારે થાય? કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો। હવે x નું મૂલ્ય 1, y નું મૂલ્ય 1, z નું મૂલ્ય 1 લઈએ તો આ બે સમાન થઈ જશે। પણ શું 1 લઈ શકાય? x ની કિંમત 1, y ની કિંમત 1, z ની કિંમત 1 न लई सके। केम? तो कीधुं छे x y z भिन्न छे, એટલે ત્રણે ત્રણ x ની કિંમત 1, y ની કિંમત 1, z ની કિંમત 1 લઈ શકાય નહીં। ત્રણે એક સરખી કિંમત ન લઈ શકાય, એટલે આ બે સ્તંભ સમાન થઈ શકે નહીં। ચલો 1 સિવાયની કોઈ કિંમત, 1 સિવાયની કિંમત લો તો શું લો? x की कीमत धारो के 2 लो, y की कीमत 2 लो, z की कीमत 2 ले। पर 2 ही ले बधानी कीमत सरखी तो लेवाय જ નહીં, તો ભિન્ન કીધું છે। ભિન્ન કીધું છે તો પછી દરેકની કિંમત 2 2 2 પણ ન લઈ શકાય, 3 3 3 પણ ન લઈ શકાય। ધારો કે આની કિંમત 2 લઈએ, આની કિંમત 3 લઈએ, આની કિંમત 4 લઈએ તો આની કિંમત 2, આની કિંમત 3 ને આની કિંમત 4 લઈએ તો પછી તમે લઈ જુઓ તો કોઈ બે હારો કે બે સ્તંભ સરખા થાય છે ખરા? ચેક કરી જુઓ। आनी कीमत 2, आनी कीमत 3, आनी कीमत 4 ने चेक करो, कोई पर बे स्तंभ सरखा थशे कि कोई पर बे हार सरखी थशे? तो ना, તમે ચેક કરી જો। કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ આમાં સરખા ત્યારે જ થશે કે જ્યારે x y અને z ત્રણે ત્રણ સરખા હોય તો। હવે ત્રણે ત્રણ સરખા લેવાના નથી। હવે ત્રણે ત્રણ સરખા લેવાના ન હોય તો એનો મતલબ એ થયો કે આનું મૂલ્ય 0 થઈ શકે નહીં। तो પછી આ 0 થશે, તો આપણે લખીશું કે આનું મૂલ્ય 0 નથી। સ્પષ્ટ છે કે x y z ભિન્ન હોવાથી આ નીચે નોટ ઇક્વલ ટુ 0, 1 1 1 x y z x2 y2 z2 નોટ ઇક્વલ ટુ 0। આ નીચે કિંમત 0 હોઈ જ ન શકે, આ ભિન્ન છે। તો પછી આની કિંમત 0 ના હોઈ શકે તો આ બંનેનો ગુણાકાર 0 ક્યારે થાય? આ 0 હોય માટે 1 + x y z = 0। તો આપણે આ સાબિત કરવાનું હતું, 1 + x y z = 0 સાબિત થઈ। ચલો જોઈ લો ઉદાહરણ 15। उदाहरण 16 साबित करो कि 1 + a 1 1 1 1 + b 1 1 1 1 + c is equal to abc
So 1 plus 1 upon A, 1 plus 1 upon B plus 1 upon C. અને આ કાઉન્ટ્સ છોડ દઈએ ABC અંદર ગુણાશે ABC પ્લસ A ઉડી જશે BC B ઉડી જશે તો AC અને C ઉડી જશે તો AB. બસ આ સાબિત કરવાનું છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરીશું. પછી આમાં કાઉન્ટ્સ છોડ દઈએ એટલે આ મળી જશે. One plus A, 1, 1 plus B, 1 plus C. ABC ગુણાકાર બરાબર છે. ABC કેવી રીતે આવશે તો કે પહેલી r માંથી a સામાન્ય કાઢો. તમને એ તો દેખાતા નથી, ખાલી એ દેખાશે તો એ છે સામાન્ય કેવી રીતે કાઢશો. અહીંયા a સામાન્ય કાઢશો તો અહીંયા તમે જુઓ a સામાન્ય કાઢવા એનો મતલબ એ થયો કે પહેલી r ને a વડે ભાગવા. આવી પહેલી r નો 1 plus a 1 છે. હવે આમાંથી a સામાન્ય કેવી રીતે નીકળે તો તમે જુઓ a વડે ગુણો a વડે ભાગ. ચલો આને a વડે ગુણો a વડે ભાગ, આને a વડે ગુણો a વડે ભાગ. તો તમે જુઓ હવે આમાં ઇન્ટુમાં a છે, અહીંયા ઇન્ટુમાં a છે ને અહીંયા ઇન્ટુમાં a છે. હવે a સામાન્ય કાઢો, a સામાન્ય કાઢી દઈશું તો શું રહેશે? પહેલી r માંથી a સામાન્ય કાઢી દીધા હોય તો ચલો a સામાન્ય નીકળી ગયા તો અહીંયા શું રહે? 1 plus a upon e. અહીંયા રહેશે 1 upon a, અહીંયા રહેશે 1 upon a. અને આમાં પછી છેદ અલગ કરી દો તો 1 ના છેદમાં a અને a ના છેદમાં a, એટલે કે 1 upon a plus a upon a. આમાં a ઉડી જાય એટલે શું આવે? આ 1 upon a અને a upon a. આમાં a ઉડી જાય એટલે 1 upon a plus. એટલે આવી રીતે પહેલી r માંથી a સામાન્ય નીકળશે. ચલો પહેલી r માંથી a સામાન્ય કાઢો તો પહેલી r માં શું રહેશે? ઘટકો બોલો હમણાં કીધું પ્રમાણે. અહીંથી a સામાન્ય કાઢો તો અહીંયા રહેશે 1 upon a પ્લસ અહીં a સામાન્ય નીકળી ગયા એટલે 1. ચલો અહીં a સામાન્ય કાઢો એટલે અહીં રહેશે 1 upon a. a સામાન્ય કાઢો એટલે 1 upon a. ચલો એવી રીતે બીજી r માંથી b સામાન્ય કાઢો. બધી પ્રોસેસ સાથે જ કરવી. બીજી r માંથી b સામાન્ય કાઢો તો ચલો હવે બીજી r નો ઘટકો લખો તો 1 upon b. આમાં ઘટકો લખો 1 upon b plus 1. ઘટકો લખો 1 upon b. ચલો ત્રીજી r માંથી c સામાન્ય કાઢો. આ c સામાન્ય કાઢો તો અહીં રહેશે 1 upon c 1 upon c 1 upon c plus 1. चलो सामान्य काटे में આપણે પ્રોસેસ તો બતાવી દીધી તો આપણે પહેલી r માંથી a સામાન્ય કાઢે એટલે 1 upon a r1, બીજી r માંથી b સામાન્ય કાઢે એટલે 1 upon b r2, ત્રીજી r માંથી c સામાન્ય કાઢે એટલે 1 upon c r3. ચલો abc ગુણાકારમાં લાવવાના હતા. હવે 1 plus 1 upon a 1 upon b 1 upon c સરવાળો લાવવા છે તો આવી જશે. જો બીજી r અને પહેલીમાં ઉમેરો, ત્રીજી r અને પહેલીમાં ઉમેરો એટલે પહેલીમાં શું થશે? 1 upon a plus 1 તો છે, આ 1 upon b ઉમેરા 1 upon c ઉમેરા, આ બે ઘટકો પણ આમાં ઉમેરા, આ બે ઘટકો પણ આમાં ઉમેરા એટલે બધાનો સરવાળો પહેલી r માં કરવાનો. બીજી અને ત્રીજી બંને r પહેલી r માં ઉમેરી દો એટલે ફેરફાર પહેલી r માં થશે. R1 plus R2 plus R3. चलो આ બંને આમાં ઉમેરો 1 upon b ઉમેરો અને 1 upon c ઉમેરો એટલે કે આ 1 upon a plus 1 તો હતા જ, 1 upon b અને 1 upon c ઉમેરી.
ચલો 1/a તો હતા જ 1/a તો હતા જ 1/b + 1 ઉમેરી દીધા 1/b + 1 ઉમેર્યા અને 1/c ઉમેર્યા. ચલો એવી રીતે ત્રીજા નંબરનો ઘટક 1/a તો હતા જ. ચલો 1/b અને 1/c + 1 પણ ઉમેર્યું. શું કર્યું? પહેલી આને બધાને ઉમેર્યા r1 to r1 + r2 + r3. પહેલી આનો ફેરફાર જે તમારો થઈ ગયો હવે બીજી આર ત્રીજી આર એમ 1/b 1/b + 1 અને 1/b 1/c 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 + 1. चलो હવે સામાન્ય કરો. હવે જો આવ્યો 1 + 1/a 1/b 1/c છે 1 + 1/a + 1/b + 1/c છે 1 + 1/a 1/b 1/c છે. તો પહેલી આનો બધા ઘટકો એક સરખા છે. પહેલી આનો બધા ઘટકો સામાન્ય લખી દઈશું. abc 1 + 1/a + 1/b + 1/c સામાન્ય. તો પહેલી આનો રહેશે 1 1 કશું ન રહે 1 1 1 લખી 1/b 1/b + 1 1/b 1/c 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 + 1. હવે આ લાવવાનું ઉદાહરણ દીધું છે આનું તો આનું મિશ્રણ કરીને ગણતરી કરવી પડશે. આનો નિકાલ તો કરવો પડશે ને આગે જોઈએ છે તો આનો નિકાલ કરવો પડશે. કેવી રીતે કરશું? તો એમાં મિશ્રણ ડાયરેક્ટ જ લોંગ થઈ જશે. તો ડાયરેક્ટ મિશ્રણ ન કરવું હોય તો આપણે શું કરીશું? પહેલા અહીં 0 આવી શકે એમ છે. કઈ રીતે? તો આ પહેલો સ્તંભ છે એને બીજામાં બાદ કરવાનો, ત્રીજામાં બાદ કરવાનો. પહેલા સ્તંભને બીજામાંથી અને ત્રીજામાંથી બાદ કરવાનો. પહેલા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરવાનો, પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાંથી બાદ કરવાનો. એટલે આ બીજો થઈ જાય પછી આ બંનેનું જ મિશ્રણ કરવાનું રહેશે. abc = 1 + 1/a + 1/b + 1/c. પહેલો સ્તંભ એમને બીજા અને ત્રીજા સ્તંભમાં ફેરફાર થશે. c2 - c1. चलो c3 - c1. पहलो स्તંભ એમને બીજા સ્તંભ में ફેરફાર થશે. પહેલો સ્તંભ 1 1/b 1/c. चलो माइनस बात करो એટલે जी 1/b बात થશે 1/c बात થશે એટલે जी. चलो 1 बात થશે એટલે जी 1/b बात થશે એટલે जी 1/c बात થશે. હવે પહેલી આરની સાપેક્ષે મિશ્રણ કરો. પહેલી આરની સાપેક્ષે મિશ્રણ કરો તો પહેલી આરમાં ત્રણ ઘટકોમાંથી આ લીધું 0 છે. આ બંને સાપેક્ષે મિશ્રણ કરીશું તો આપણે વિકલ્પ આવશે આ abc 1 + 1/a + 1/b + 1/c 1 અને સાથે આપણે વિકલ્પ 1 માઈનસ હતી વિકલ્પ જી 1 * 1 એટલે 1 લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આ કેવી રીતે આવ્યું? ફરી એકવાર પહેલા શું કર્યું? આપણે ઇન્ટુમાં a લાવવાના હતા, b લાવવાના હતા, c લાવવાના હતા. તેના માટે શું કર્યું? તો પહેલી આરમાંથી a સામાન્ય કાઢો, બીજી આરમાંથી b સામાન્ય કાઢો, ત્રીજી આરમાંથી c સામાન્ય કાઢો. તો પહેલી આરના ઘટકો, બીજી આરના ઘટકો, ત્રીજી આરના ઘટકો r માને થશે. પછી બીજી ત્રીજી આર બંને આરને પહેલી આર ઉમેરી દીધો. પહેલી આરની અંદર બીજી ત્રીજી આર ઉમેરી દીધી. આ થઈ પહેલી આર થઈ ગઈ. પહેલી આરના બધા ઘટકો સમાન થઈ ગયા એટલે સામાન્ય કાઢો 1 1 1. આ 1 1 1 રહેતા હોય ત્યારે આ બીજી ઉપર પહેલા સ્તંભને બીજામાંથી ત્રીજામાંથી બાદ કરવું. હવે મિશ્રણ કરો. પહેલી આરની સાપેક્ષે પહેલી આરનો એક જ ઘટક છે 1 1 ની સાપેક્ષે મિશ્રણ કરો. હવે આગળ abc 1 + 1/a + 1/b + 1/c. આ 1 * 1 1 * 1 એટલે 1 લખવાનું. ત્યાં જમણી બાજુની જોતા જાય એમ હજી આગળનું આ પરિણામ મેળવવું છે તો આપણે શું કામશો? abc ને 1 સાથે ગણો. abc * 1 abc ને 1/a સાથે ગણો. abc * 1/a 1 સાથે ગણો. abc 1/a સાથે ગણો. abc 1/b સાથે ગણો. abc 1/c સાથે ગણો. abc * 1 એટલે abc. પછી a ઉડી જશે તો આવશે bc.
બી બી ઉડી જશે તો આવશે એસી, સી સી ઉડી જશે તો આવશે એ. તો આ શું થઈ ગયું છે? તો ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયું છે. તો આ થયું ઉદાહરણ 16. તો એના પછી હવે આપણે સ્વાધ્યાય 4.2. 4.2 કાલે કીધું તો થોડા દાખલા પ્રયત્ન કરજો. કેટલાક મિત્રોએ પ્રયત્ન કર્યા છે અને ડિફિકલ્ટી પણ એમને સૂચવી છે, પણ કેટલાક મિત્રોને હજી 4.2 બાકી છે. તો જે મિત્રોને 4.2 બાકી હોય એવા મિત્રો 4.2 આજે ફરી તરફ પ્રયત્ન કરજો અને જે કંઈ ડિફિકલ્ટી હોય તે ગ્રુપમાં જણાવજો, જેથી કરીને કાલે આપણે 4.2 ની ડિફિકલ્ટી સોલ્વ કરીશું અને 4.3 તરફ આગળ વધીશું. આજે આટલા સુધી રાખીએ છીએ. હવે જો શ્રેણિક પૂરું થઈ ગયું છે, આવતા અઠવાડિયે એટલે કે સોમવારે અથવા તો મંગળવારે આપણે શ્રેણિકનો ટેસ્ટ લેવાનો છે. ટેસ્ટનું આયોજન કઈ રીતનું છે એ આપણે ગ્રુપમાં તમને જણાવીશું. એટલે તમે વચ્ચે આપણે શનિવાર અથવા તો રવિવાર ગમે તે એક રજા રાખીશું ટેસ્ટના આગળના દિવસે, અને પછી બીજા દિવસે આપણે ટેસ્ટ લઈશું. તો એ પ્રમાણે તમે શ્રેણિકનું રિવિઝન પણ ચાલુ કરી દેજો. તો આજે આટલા સુધી રાખીએ છીએ.